હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 17 અને 18 એપ્રિલ 2025ના મહત્વના કરંટ અફેર્સના પોઈન્ટ, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. ખરું ને ફ્રેન્ડ્સ? તો સૌથી પહેલા આવા જ મસ્ત વિડીયોની જાણકારી માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને ખૂબ જ સરળતાથી મળી રહે. બરાબર છે ને ફ્રેન્ડ્સ? અને છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર એ પણ મેં 2 પાર્ટમાં મૂકેલો છે વિડીયો. જો તમે રવિવારે પરીક્ષામાં બેસવાના હોય તો તમને ખૂબ જ ઉપયોગી થશે. તમે ઈચ્છો તો ત્યાં જઈને મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. મેં પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તો તમે ત્યાં જઈને એ લિસ્ટ જોઈ આખું વિડીયો જોઈ શકો છો. અને હા, એ બંનેની પીડીએફ તો ખરી જ. ખરું ને ફ્રેન્ડ્સ? કારણ કે મને ખબર છે તમે સૌ પીડીએફ ની રાહ જોતા હો છો. તો એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નો ખજાનો છે એમાં. તો તમે જોશો નહીં તો તમે જ રહી જશો. એક વખત શરૂઆતથી અને અંત સુધી બંને વિડીયો તમે જરૂરથી જોજો. એ સિવાય જે ડેઝ ઉજવવામાં આવે છે એ પણ હું અપડેટ કરતી રહું છું. અને હા, હમણાંથી મેં સ્ટેટિક જીકે વાળું શરૂ કર્યું છે, જે તમને જીપીએસસી ની પરીક્ષા હશે કે કોઈ પણ પરીક્ષા હશે, સ્ટેટિક જીકે હંમેશા પૂછાતું હોય છે. તો એ તમને ખૂબ ઉપયોગી થશે. અને શોર્ટ્સમાં છે, એકદમ નાના નાના શોર્ટ્સ 2 મિનિટમાં, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. તો બસ આ બધી જ માહિતી જોઈતી હોય તો એના માટે તો તમારે મારી સાથે જોડાયેલા જ રહેવું પડશે. અને એના માટે શું કરવું પડશે? સબસ્ક્રિપ્શન લેવું પડશે. એ લેશો તો જ તમને બધી માહિતી મળતી રહેશે અને તમારા સપના પૂરા થશે ગવર્મેન્ટ જોબના. તો ચાલો હવે બિલકુલ સમય બગાડ્યા વગર આજનું કામ શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પોસુઈસુરોનું નિધન થયું. તે કયા રાજ્યના હતા? બોલો. ખૂબ જાણીતું નામ કહી શકો? ના, તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય, રાઈટ? કારણ કે એમના નિધન બાદ જ આ નામ ચર્ચામાં આવ્યું છે. ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન ડી નાગાલેન્ડ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી નાગાલેન્ડ. નાગાલેન્ડમાં તે રૂઝાનો ગામમાં તેમનું નિધન થયું છે. કેમ ચર્ચામાં હતા? તો નેતાજીના દુભાષિયા તરીકે જાણીતા હતા. તમારે વધારે ડિટેલ્સમાં જવાની જરૂર નથી. ઘણી બધી જગ્યાએ આમાં બહુ બધી ડિટેલ્સ કરાવશે. અધ 5-10-15 મિનિટ આમાં જ પસાર કરી દેશે, નાની નાની વિગતો આપીને. એટલી વિગતોની આમાં જરૂર નથી. બરાબર છે? હા, તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા, એ તમે યાદ રાખી શકો છો. પરંતુ વધારે એટલી બધી ડિટેલની જરૂર નથી જેટલી ઘણા લોકો કરાવે છે, એટલા માટે. તો તમારે ફક્ત યાદ રાખવાનું કે નાગાલેન્ડ ના હતા, સુભાષચંદ્ર બોઝના દુભાષિયા તરીકે હતા અને રૂઝાનો ગામમાં રહેતા હતા. 106 વર્ષની વયે તેમનું નિધન થયું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. જલિયાવાલા બાગના હીરો તરીકે કોણ જાણીતું છે? ઓપ્શન એ સૈફુદ્દીન કિચલુ, ઓપ્શન બી ચિત્તુરશંકર નાયક, ઓપ્શન સી જનરલ ડાયર, ઓપ્શન ડી ડોક્ટર સત્યપાલ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આને તમે 5 સ્ટાર લગાવી રાખશો, કારણ કે અત્યારે હાલ મે બી કે અત્યારની જે પરીક્ષા છે જીપીએસસીમાં, એમાં પણ પૂછાઈ શકે છે. ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, મેં હડપ્પા સંસ્કૃતિ વિશે બનાવે છે વિડીયો, કે કઈ નદી કિનારે સંસ્કૃતિ વિકસી હતી, કઈ નદી કિનારે સંસ્કૃતિ વિકસી હતી, તેના શોધક કોણ હતા, તે સંસ્કૃતિના હડપ્પા સંસ્કૃતિના ઇન્ડસ વેલીમાં, અને આજે કયાથી કયા સ્થળેથી શું મળી આવ્યું હતું, જે ઓલમોસ્ટ પૂછાતું જ હોય છે વન લાઇનર તરીકે અથવા તો જોડકા સ્વરૂપે. તો એ પણ હું આજે તમને આપી દઈશ માહિતી, એટલે તમારું ક્લિયર થઈ જશે. ખરું ને? ચાલો, અહીં આપણો શું જવાબ આવશે? સૈફુદ્દીન કિચલુ અને સત્યપાલ. તો એમની તો ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે જલિયાવાલા બાગ ખાતે લોકો એકઠા થયા હતા. ક્યારે? તો 13 એપ્રિલ 1919. 13 એપ્રિલ એટલે બૈસાખી દિવસ. આ દિવસે તેમના તેમની ધરપકડનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયા હતા, અને એમને કોઈ જ પણ સૂચના વગર ત્યાંથી નીકળવાનો એક જ દ્વાર હતો, ને ખૂબ જ પાશવી પડે એ લોકોની ઉપર શું કરવામાં આવ્યું હતું? ગોળીબાર કરવામાં આવ્યો હતો. તો એ જંગલિયત ભર્યું કૃત્ય કરનાર કોણ હતું? તો જનરલ ડાયર, રાઈટ? જનરલ ડાયરના કહેવાથી તેમણે એક કૃત્ય કર્યું હતું, અને એમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. બરાબર? તો એના હીરો કોણ હતા? ચિત્તુર શંકર નાયક. તેમણે આ નરસંહારના વિરોધમાં વાઇસરોય પરિષદમાંથી રાજીનામું આપ્યું હતું. ગાંધી અને અરાજકતા.
પુસ્તક એમણે લખેલું છે, જેમાં આ પગલાને વખોડવા માટે જ લખવામાં આવ્યું છે. યાદ રાખજો. ગાંધીની અરાજકતા પુસ્તક કોનું હતું? તો ચિત્તુર શંકર નાયર. તેમજ માઇકલ ઓડાયરને જવાબદાર ઠેરવતા લંડનમાં એમની વિરુદ્ધ કેસ પણ કર્યો હતો, પરંતુ એ કેસ હારી ગયા હતા. બરાબર છે. જલિયાવાલા બાગના હીરો. ઓકે. માર્ચ આઈસીસી મેન્સ ઓફ ધ મંથનું સન્માન કોને મળ્યું? ઓપ્શન એ શ્રેયસ અય્યર, ઓપ્શન બી રોહિત શર્મા, ઓપ્શન સી વિરાટ કોહલી, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે વન લાઇનર શ્રેયસ અય્યર. અને મહિલામાં ઓસ્ટ્રિયાના જોર્જિયા વોલ. ઇનફ છે આટલું, વધારે ડિટેલ જરૂર નથી. રેલવે દ્વારા ટ્રાયલ ધોરણ એટીએમ કઈ ટ્રેનમાં લગાવવામાં આવ્યું છે? બોલો. સાબરમતી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, પંચવટી એક્સપ્રેસ કે વંદે ભારત? બોલો. એટલે તમારે પૈસાની જરૂર પડે ટ્રેનમાં તો તમે તાત્કાલિક ધોરણે એટીએમ થ્રુ પૈસા ઉપાડી શકશો. અને આ પ્રોજેક્ટ સક્સેસ ગયો છે, એટલે ઓલમોસ્ટ બધી ટ્રેનમાં ધીરે ધીરે એપ્લાય કરવામાં આવશે. તો પંચવટી એક્સપ્રેસ. બરાબર. મહારાષ્ટ્રની ટ્રેન છે, નાસિકથી મનમાડ સુધી દોડે છે, રાઈટ. અને એમાં આ એટીએમ લગાવ્યું હતું, જે સફળતાપૂર્વક આ મિશન પાર કર્યું છે. હવે ભારતની સુપ્રીમ કોર્ટના નવા સીજીઆઈ કોણ બનશે? એકદમ અગત્યનો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. કયા નંબરના છે? 52મા નંબરના છે. અરુણ પલ્લી, બી.આર. ગવઈ કે જી બાલકૃષ્ણ કે સંજય ખન્ના? બોલો. ચાલો હું તમને કહું. અરુણ પલ્લી તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના હાઈકોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરાઈ છે. બરાબર છે. કેજી બાલકૃષ્ણ રહ્યા સંજય ખન્ના, તો અત્યારે તેમણે 51માં સીજીઆઈ છે. હવે એમનું સ્થાન કોણ લેશે? તો બી.આર. ગવઈ. ફક્ત 6 મહિના માટે તેઓ આ પદ ઉપર રહેશે. બી.આર. ગવઈ 52માં સીજીઆઈ બન્યા છે. બરાબર છે. તો કેજી બાલકૃષ્ણ તો પ્રથમ દલિત સીજીઆઈ હતા, જ્યારે બી.આર. ગવઈ બીજા દલિત સીજીઆઈ બનશે. યાદ રાખજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેજી બાલકૃષ્ણ પ્રથમ દલિત સીજીઆઈ હતા અને બી.આર. ગવઈ બીજા દલિત સીજીઆઈ છે. હવે ભૂષણ રામકૃષ્ણ ગવઈ પૂરું નામ છે. બરાબર છે. 14 મે 2025 રોજ શપથ લેશે અને 23 નવેમ્બર 2025 સુધી આ પદ ઉપર રહેશે 6 મહિના માટે. તેમણે આર્ટિકલ 370, નોટબંધી, ચૂંટણી બોન્ડ જેવી બાબતો અંગે મહત્વના ચુકાદા આપેલા છે. હવે સૌથી ટૂંકા સમય 6 મહિનો એટલે બહુ ટૂંકો ગાળો કહેવાય. તો શું તેઓ સૌથી ટૂંકા સમયના સીજીઆઈ છે? ના. તો 1991માં કેએનસી સૌથી ટૂંકા સમય માટે સીજીઆઈ બન્યા હતા, ફક્ત 18 દિવસ માટે. યાદ રાખજો. કેએનસી 1991માં. અને લોંગેસ્ટ હોય તો વાયવી ચંદ્રચૂડ પ્રથમ સીજીઆઈ હતા. બરાબર છે. વાયવી ચંદ્રચૂડ સૌથી લાંબા સમય માટે સીજીઆઈ બનેલા છે. અચ્છા, તમને ખબર છે પિતા પુત્રની જોડી એ પ્રથમ છે, વાયવી ચંદ્રચૂડ અને ડીવાય ચંદ્રચૂડ. સૌ પ્રથમ પિતા પુત્રની જોડી છે જેણે આ પદ શોભાવ્યું હોય સીજીઆઈ તરીકે. હવે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોના નામનું સ્ટેન્ડ બનશે? રોહિત શર્મા, અમોલ કાલે, અજીત વાડેકર કે ઉપરના બધા? બોલો. તો અહીં આવશે ઉપરના બધા. કોણ આવશે? ઉપરના બધા. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ, એમાં રોહિત શર્મા, અમોલ કાલે અને અજીત વાડેકર એમના નામનું સ્ટેન્ડ બનશે. વિઠ્ઠલ દિવેચા પેવેલિયન લેવલ 3 ને રોહિત શર્મા સ્ટેન્ડ નામ આપવામાં આવ્યું છે. અને સિવાય અમોલ કાલે કોણ છે? તો મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ છે. અને અજીત વાડેકર એ ભૂતપૂર્વ ક્રિકેટર છે. તે ત્રણેયને એક માન આપવા માટે આ કરવામાં આવ્યું છે. ડસ્ટ લિંક 6 સંયુક્ત સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? ઓપ્શન એ ઉઝબેકિસ્તાન, ઓપ્શન બી કઝાકિસ્તાન, ઓપ્શન સી મંગોલિયા, ઓપ્શન ડી એક પણ નહીં. જીપીએસસીમાં એક ક્વેશ્ચન મોસ્ટલી આ યુદ્ધ અભ્યાસનું આવે છે. જીપીએસસીની કોઈ પણ એક્ઝામ આવતી હોય તો 5માંથી 2 એક્ઝામમાં આ ક્વેશ્ચનને પૂછે જ છે.
યુદ્ધ અભ્યાસ અથવા તો કોઈ ઓપરેશન કર્યા હોય એના માટે. તો તમારે એની માહિતી જોઈતી હોય બધા વિવિધ ઓપરેશન આખા 2025ના અને વિવિધ યુદ્ધ અભ્યાસ એનો પણ મેં વિડીયો બનાવેલો છે. તો તમે નીચે મારી ચેનલ પર તમે જોઈ શકો છો. તમે લખશો તો તમને મળી જશે, સર્ચ કરશો તો, રાઈટ. હવે આપણે શું જોઈશું? અહીંયા શું આવશે? જસ્ટ લિંક તો ઓપ્શન એ ઉઝબેકિસ્તાન. આ છઠ્ઠું સંસ્કરણ છે, બરાબર છે. હવે કઝાકિસ્તાન તો કાઝિન, મોંગોલિયા તો નોમેડિક એલિફન્ટ. તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે. ઓલિવ ટર્ટલ ફ્લિપર્સ પર લાગેલા ટેગ સાથે જોવા મળ્યું તે ક્યાં હાલમાં જોવા મળ્યું? ઓપ્શન એ જાફના, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી રત્નાગિરી, ઓપ્શન ડી ગહીરમાથા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી રત્નાગિરી. યાદ રાખજો. ઓપ્શન સી રત્નાગિરી. આ પ્રશ્ન કેમ? તો ઓલિવ ટર્ટલ મોટાભાગે ક્યાં જોવા મળે છે? ઓડિશાના ઋષિકુલ્યા બીચ ઉપર. એ માસ નેસ્ટિંગ માટે આવે છે, એટલા માટે. આ તમને સૌને ખ્યાલ હશે અને એટલા માટે જ તમને આ પ્રશ્ન પૂછ્યો છે કે ક્યાં જોવા મળ્યા હતા. તો રત્નાગિરી, મહારાષ્ટ્ર, રાઈટ. હવે જોઈશું આપણે ડિટેલ. આ કાચબાઓએ શ્રીલંકાના જાફનાથી તિરુવનંતપુરાથી લઈને રત્નાગિરી સુધી 4500 કિલોમીટર જેટલું ટ્રાવેલ કર્યું છે. શેના ઉપરથી જાણવા મળ્યું છે? તો એમના ઉપર જે ફ્લિપર્સ પર જે ટેગ લગાવ્યા છે એના ઉપરથી તેઓ આટલું અંતર કાપીને રત્નાગિરી પહોંચ્યા છે. જનરલી તે મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો તેઓ મોટા ભાગે જોવા મળે છે અહીંયા, ક્યાં તો ઋષિકુલ્યા બીચ ઉપર. યાદ રાખજો. તમારા માટે અગત્યનો ક્વેશ્ચન છે. એ સિવાય બીજે ક્યાં જોવા મળે છે? બોલો. ગહીરમાથા, ઋષિકુલ્યા, આંદમાન નિકોબાર, બરાબર છે. અને દેવી નદીના કિનારે ઓલિવ રીડલે ટર્ટલ જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એમનો જે માસ નેસ્ટિંગનો સમયગાળો છે એને શું કહેવાય છે? અરીબાડુ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. હવે આગળ વધી જઈશું. હાલમાં 2025માં બનારસની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યું છે? બનારસી શહેણાઈ, બનારસી તબલા, બનારસી પાન કે બનારસી હેન્ડ બ્લોક પ્રિન્ટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ બનારસી શહેણાઈ. તમને સૌને ખ્યાલ હશે બિસ્મિલ્લા ખાન, રાઈટ. શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાન સૌથી જાણીતા, બરાબર, શરણાઈ વાદન માટે. એમનું શ્રેય છે ભારતમાં શરણાઈને ફેમસ કરવાનું શ્રેય એમને જાય છે. ત્રણે પદ્મા એવોર્ડ પ્લસ ભારત રત્ન પણ તેમને મળેલો છે. હવે વડાપ્રધાને એમના સ્વહસ્તે શરણાઈના કારીગર રમેશ કુમારને જીઆઈ ટેગ મોકલ્યું છે, સોંપ્યું છે. હવે તમને ખ્યાલ હશે કે જીઆઈ ટેગ કેટલા વર્ષ માટે માન્ય હોય છે? 10 વર્ષ માટે, રાઈટ. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. અચ્છા, તમને ખબર છે વાણિજ્ય મંત્રાલયે 2030 સુધી 2030 સુધીમાં 10,000 આઇટમોને જીઆઈ ટેગ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે. યાદ રાખજો, બરાબર છે. શું યાદ રાખવાનું છે? કે વાણિજ્ય મંત્રાલય દ્વારા 2030 સુધીમાં 10,000 આઇટમને જીઆઈ ટેગ આપવાનું લક્ષ્યાંક રાખ્યો છે. સૌથી પહેલા કોને જીઆઈ ટેગ મળ્યું હતું? 2003-4માં દાર્જિલિંગની ચાને. આપણા ગુજરાતની કેટલી વસ્તુઓને જીઆઈ ટેગ મળેલો છે? 28. તાજેતરમાં અમલસાડી ચીકુને. અને અમલસાડી ચીકુ એ ગુજરાતની ચોથી ફૂડ આઇટમ છે કે જેને જીઆઈ ટેગ મળ્યું હોય. તો ફૂડ આઇટમની વાત કરું છું. ટોટલ 28 જીઆઈ ટેગ છે. કોની સાથે? તો ગુજરાતમાં. સૌથી વધારે યુપીમાં છે, બરાબર છે. સૌથી વધારે જીઆઈ ટેગ વસ્તુ યુપીમાં છે અને ગુજરાતની 28 વસ્તુને જીઆઈ ટેગ મળેલું છે.
એમાં અમલસારી ચીકુ તો એ ચોથી ફૂડ આઇટમ છે. તો ખારેક, વાલિયા ઘઉં અને કેરી, રાઈટ આપણી તો એને જીઆઈ ટેગ મળેલા છે. આટલું તમારે બેઝિક યાદ રાખવાનું છે કે જીપીએસસી ડિટેલમાં પૂછે તો આ રીતના તમને ક્વેશ્ચન ડિઝાઇન કરી શકે છે. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડોક્ટર ખ્યાતિ પુરોહિતનું લિખિત પુસ્તક મુझमें મિથિલા બસ ગયા મિથિલાંચલ ડાયરીનું વિમોચન કર્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હાલમાં જ ત્રિભુવન યુનિવર્સિટી ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી બની છે દેશની, બરાબર છે, યાદ છે. તેના કાર્યકારી ઉપકુલપતિ તરીકે ડોક્ટર જે એમ વ્યાસની નિમણૂક કરવામાં આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. અચ્છા, મેં તમને કાલે ટુડે સ્પેશિયલ કરાવું છું તો એમાં મેં તમને કરાવેલું છે. 17 એપ્રિલ એટલે વર્લ્ડ હિમોફિલિયા ડે. થીમ એસએસ ફોર ઓલ વિમેન એન્ડ ગર્લ્સ બ્લીડ ટુ. અને આજે કયો દિવસ છે? 18 એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ. કયો દિવસ છે? વિશ્વ ધરોહર દિવસ છે. એ હું તમને ટુડે સ્પેશિયલમાં તો માહિતી આપીશ જ, બરાબર. પણ અત્યારે જસ્ટ મને યાદ આવ્યું તો હું તમને કહી દઉં છું કે વિશ્વ ધરોહર દિવસ, વર્લ્ડ હેરિટેજ ડે, ઇકોમોસ દ્વારા એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ એન્ડ સાઇટ દ્વારા ઉજવવામાં આવે છે 1983 થી, રાઈટ. ક્યારથી ઉજવવામાં આવે છે? 1983 થી ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું છે? તો આ વર્ષની થીમ થોડીક લાંબી છે, જસ્ટ હું તમને કહી દઉં છું, પછી અહીંયા કાલના વિડીયોમાં હું તમને આપી દઈશ. હેરિટેજ અંડર ટ્રીટ ફ્રોમ ડિઝાસ્ટર એન્ડ કોન્ફ્લિક્ટ્સ, preparedness and a leader from 60 years of ઇકોમોસ, રાઈટ. આ એની થીમ છે. ઇકોમોસના સ્થાપનાના 60 વર્ષ પૂરા થયા એની યાદમાં આ થીમ મૂકવામાં આવી છે. હવે આપણે એક મસ્ત અપડેટ જોઈશું. સુબેદાર રામજી સકપાલ યોજના. તમને જસ્ટ પૂછે કે શેની સાથે સંબંધિત છે સુબેદાર રામજી સકપાલ યોજના? તો અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્રની સુરક્ષામાં જોડાવા માટેની ઉમદા તક આપવા માટે 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરવામાં આવશે. કેટલા દિવસ માટે? 75, બરાબર. અગ્નિવીરની પરીક્ષા પૂર્વ તૈયારી માટે તાલીમ સાથે 2500 રૂપિયા સ્ટાઇપેન્ડ સીધા એમના ખાતામાં જમા થશે. અને તાલીમ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પણ તાલીમ આપશે. અને ન્યૂનતમ લાયકાત તો 10મું પાસ. ગુજરાતનો એતબાર છે તો તમને ખબર છે આજે વિશ્વ ધરોહર દિવસ છે. તો આપણે જે ઐતિહાસિક સંસ્થા કઈ છે? આર્કિયોલોજિક સર્વે ઓફ ઇન્ડિયા. એને જાહેરાત કરી છે કે આખા ભારતના જેટલા પણ હેરિટેજ પ્લેસ છે એમાં ફ્રી પ્રવેશ આપશે. હવે ગુજરાતમાં કેટલા હેરિટેજ પ્લેસ છે? તો 4 હેરિટેજ પ્લેસ છે. સૌ પ્રથમ ચાંપાનેરનો કિલ્લો 2004માં, ત્યારબાદ 2012માં રાણકી વાવને મળ્યો હતો, ત્યારબાદ 2017માં અમદાવાદ સિટી, અને છેલ્લે 40મી હેરિટેજ સાઇટ 2021માં ધોળાવીરા બની હતી. તો ગુજરાતની કુલ 4 સાઇટ વર્લ્ડ હેરિટેજમાં છે અને ટોટલ 43, રાઈટ. હવે તમને ખબર છે એક ગુજરાતે એક આંકડો આપ્યો છે કે 2024માં અંદાજે 12,88,000 લાખથી વધુ દેશ વિદેશના પ્રવાસીઓએ ગુજરાતના હેરિટેજ સ્થળની મુલાકાત લીધી છે. ગુજરાતના વિવિધ 18 હેરિટેજ સ્થળોમાં કુલ 36.95 લાખથી વધુ દેશી વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. તો બસ હવે આજ માટે આપણે આટલું જ. પછી ફરીથી મસ્ત મજાની માહિતી હશે એટલે કાલે ફરી મળીશું. અને હા, આવનારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અને રિક્વેસ્ટ કે જો તમે એક્ઝામમાં બેસવાના હોય અને કરંટ અફેરની તલાશમાં હોય તો મારા બંને વિડીયોના ભાગ જરૂરથી જોજો. ખરેખર તમને એમાંથી પ્રશ્ન હું કહું છું ને કે પૂછાશે, મેં બહુ જ સર્વે કરીને તારવેલા છે અલગ, બરાબર છે, એટલા માટે. અને સાથે સાથે સ્ટેટિક જીકેના જે મેં અમુક પોઈન્ટ્સ મૂક્યા છે એ તમે જોતા જજો, એટલે તમારે એક્ઝામમાં કોઈ વાંધો ના આવે પૂછે તો, બરાબર ને ફ્રેન્ડ્સ. તો બસ આજ માટે આટલું જ. પણ હા, નીચે પીડીએફની લિંક પણ શેર કરી દઈશ, મારું ટ્વિટર આઈડી પણ શેર કરી દઈશ, જેથી કરીને તમે મને ફોલો કરી શકો છો. અને હા, સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં, રાઈટ.
એટલે સબસ્ક્રાઇબ કરશો તો આવી જ માહિતી તમને ફટફટ મળતી રહેશે. તો બસ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ બાય. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.